સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાન દેવ મંદિરે ઉત્તરાયણ પર્વ નિમિત્તે દાદાને પતંગ, દોરી અને ચીકી લાડુનો ભવ્ય શણગાર સજાવવામાં આવ્યો છે। ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાન દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી છે। હનુમાનજી મંદિરની બહાર તેમજ મંદિરના ગર્ભગૃહમાં અલગ અલગ પતંગોથી શણગાર સજાવવામાં આવ્યો। કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની પ્રતિમાને પણ ભવ્ય રીતે પતંગોથી શણગાર સજાવવામાં આવ્યો છે। વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાનો વિશેષ શણગાર દર્શન કરી ધન્યતા અનુભવી। તો દાદાનું આ સ્વરૂપ આજે પતંગમય બની ચૂક્યું છે। ઉત્તરાયણ અને મકર સંક્રાંતિના આ અવસર ઉપર પતંગની વિશેષ સાજ સજ્જા છે। નાના મોટા આકારની પતંગોની આ સાજ સજાથી આખરે દાદાનો આ દરબાર દિવ્ય ભાસી રહ્યો છે। વિવિધ આકારના અને રંગના પતંગોની આ સાજ સજ્જા છે અને તેમાં તલ સાંકળી, લાડુ, ચીકી આ તમામનો પણ શણગાર સજવામાં આવ્યો છે। જોકે આજે દેવ દર્શનનું પણ વિશેષ મહાત્મ્ય રહેતું હોય છે, ત્યારે દાદાના દરબારમાં હનુમાન ભક્તોની ભીડ આપ જોઈ શકો છો। આ અવસર ઉપર જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે એ સમયે દેવ દર્શન કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિનો અવસર અત્યારે હનુમાન દાદાના સાનિધ્યમાં આવતા આ તમામ લોકોએ શોભાવી દીધો છે, કારણ કે આ અવસર ઉપર કષ્ટભંજન દાદાના તેઓ આશીર્વાદ મેળવી રહ્યા છે। તો એક તરફ દેવ દર્શનથી સૌ કોઈ પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે, તો બીજી તરફ પતંગની મજા માણતા આ તમામ રસિકો આ પર્વને નાચગાન સાથે હર્ષોલ્લાસ સાથે મનાવી રહ્યા છે। તો આપણે ત્યાં મકર સંક્રાંતિ ન માત્ર મોજ મજાનો અવસર બની રહે છે, પરંતુ પુણ્ય પ્રાપ્ત કરવાનો પણ અવસર ગણાય છે। આજના અવસર ઉપર સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને સાથે જ તમામ શુભ મુહૂર્તો પણ ખુલ્લા થઈ જતા હોય છે। એટલે આગામી દિવસોની અંદર તમામ જે શુભ કાર્યો છે તેની શરૂઆત આજના દિવસથી થઈ જતી હોય છે। એટલે હવે તબક્કે નાચગાન સાથે આખરે સૂર્ય સંક્રાંતિનું આ પર્વ મનાવવામાં આવે છે। કિંગ ઓફ સાળંગપુરનો દિવ્ય શણગાર પણ આજે પતંગોથી શોભી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે સાળંગપુર ધામની અંદર જે ભક્તો આવ્યા છે તે હનુમાન દાદાના દર્શન તો કરે જ છે, પણ સાથોસાથ કિંગ ઓફ સાળંગપુરનો પણ અદ્ભુત શણગાર નિહાળી રહ્યા છે।